જ્યાં સુધી જીવન છે ના સુધી દીકરા નહીં નહીં માડી દીકરા જેવા છો રડોમાં દાદી તમે દાદી નમસ્કાર દોસ્તો, અત્યારે અમે એક એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે અને માડીનું એક્સિડન્ટ થયું હતું. પગ ઉપર આખો ટ્રક હાલી ગયો હતો અને તમે જોઈ શકો માડીની હાલત. અને છેલ્લા 1.5 વર્ષથી માડી પગની પીડામાં પીડાઈ રહ્યા છે અને ખૂબ જ દુઃખ દર્દ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે અને ઘણી બધી જીવનમાં તકલીફો પડી રહી છે. તો આપણે માડી સાથે વાત કરીએ કે માડીને શું શું તકલીફો પડી રહી છે. શું નામ છે માડી? મારું નામ છે જયાબેન. જયાબેન, તો પછી માડી શું શું તકલીફો પડે છે? તકલીફો તો ભાઈ જો ને આ કાયમ ડ્રેસિંગ શરૂ છે અને આ પીડા થાય છે પગની. તો હવે તો 1.5 વર્ષ થયું તો એમ થાય છે કે હવે આ તકલીફમાંથી તો કેદી ઊભા થાય. હવે એમ થાય આમાં ખાટલામાં પીડ્યા છે ભાઈ, કાંઈ ઊભું થવાય નહીં, ક્યાંય હલાય નહીં, ક્યાંય ચલાય નહીં. બધું જ ખાટલામાં ને ખાટલામાં ખાટલામાં એટલે નહીં, પેશાબ પાણી હવે જવાય છે આ ઓકર લઈને. ધીમે ધીમે ચાલી શકો? હા ચાલી શકો. અહીંયા તો સંડાસ બાથરૂમ છે ને એટલે હાલી એક પગે હલાય, એક પગે નહીં. એક પગે જ એક પગે જ હલાય ભાઈ, બે પગ નહીં, આ એક પગે હલાય. કેમ રડો છો માડી? હવે દુઃખ સહન નથી થતું ભાઈ, મારાથી દુઃખ નથી સહન થતું. મારા દીકરાને હું કહું છું કે ભાઈ તે મારી ખૂબ ચાકરી કરી મળી, તે બહુ કરી, તારી પાસે નથી. તારી હાલત જોઈને મને આખો દી તડકે બિચારો જાય, આજે હવે મારી બળતરા કરે. હું કરું મળી, હું કરું, મારે ક્યાં જવું? હું તો અમે હલવાણી, કઈ જઈ પણ નથી શકતા? કઈ જઈ પણ નથી શકતા? ક્યાંય નહીં મળી, ક્યાંય નહીં, ક્યાંય જવાતું નથી, ક્યાંય અવાતું નથી. એક પગે મળી હું જવાય ને અવાય, થાકી જાવ એટલું થોડુંક હાલું તો થાકી જશો. તો હું થયું તું માડી પગે? હું થયું તું? ઓલું બોરિંગ હાલી ગયું, ઓલું પાણી ડાર કાઢવાનું હોય ને. હા. મા દીકરો ગાડી લઈને આવતા હતા ધોકડવાથી અને ધક્કો માર્યો ગાડી એણે ને માથે ચડી ગયું વ્હીલ, આખું વ્હીલ ચડી ગયું. ઓલા ભાઈ બીજો છે ને ત્યાં, એને બિચારાને પગમાં હાડકામાં આવી ગયું. એ ડાયાબિટી વાળો, એ લૂલો છે, પાંગળો થઈ ગયો. આ ભાઈને જીત પડી. આ ગામડામાં કાંઈ ડૉક્ટરો મળે નહીં, કાંઈ ન મળે. હું તો આઈને સુરતમાં મરી છું. હવે હું કરું ભાઈ, મારે તો બળતરા પાર નથી. તો પછી તમારો દીકરો શું કામ કરે માડી? મારી આ લોખંડનું કરે તો એ જાય કોક આપે 300-400 રૂપિયા, 500 રૂપિયા આખો દી લોખંડ ઉતારવામાં? લોખંડનું કામ કરે છે. કાળા તડકાનો બિચારો સાંજે આવે તો બા હું કરું. હા ભાઈ બેઠી, હું કરું, ક્યાંય મારે તો હલાતું નથી. બા હમણાં હાલતા થઈ જાઓ, મને હિંમત આપે, મારો દીકરો મને હિંમત આપે. દીકરો સેવા કરે? સેવા કરે મારો દીકરો. રામ લક્ષ્મણ જેવા દીકરા છે પણ બિચારા ને એટલી ફેર નથી ને. શું કરવું? તો મારે દીકરા ડ્રેસિંગનું ને આનું ને તેનું ને દવાનું ને પૂરું પાડે ભાઈ, કારણ કે દવા મારે વિના મારો પગ નહીં, એ તો જોયો આ દાદી, આ પગ તો જો, પગની હાલત હાવ. પગની હાલત તો બાપા તો એક ડૉક્ટરે ના પાડી, અમદાવાદ ના પાડી દીધી હતી. આ હાજો ન થાય, એ મારા છોકરા વળે સાહેબ, એ ગરીબ માણસો છે, તમે કાંક યુક્તિ કરો. બધા કે કાપી નાખો. તો દીકરાઓ ના પાડે? દીકરા ના કાપવો નથી સાહેબ, સારું થાય તો કરજો. તો કે અમારી કોશિશ કરીએ. આ બધા બાપા આ સાંભળી બધે લીધેલી છે. બધી સાંભળી અહીંથી લીધી? બધી સાંભળી લીધી. ઓહો. તો પછી દાદી શું શું તકલીફ પડે? ખાવા પીવામાં તકલીફ પડે? તાવ આવી જાય. હમણાં તો શરદીમાં ભેળાઈ ગઈ હતી તે બિચારો એ શરદીની દવા કરે. આ દવા કેટલીક દવા, આ વાળે વયાઈ ગયા છે, કાંઈ બુદ્ધિ હતા જો મૂંડો થઈ ગયો.
ગરમી કેટલી ગરમ છે, દવા કાંઈ જેમ તેમ. કેટલી ઉંમર થઈ માડી તમારી? મારી ઉંમર કાંક 75 વર્ષની થઈ. 75 વર્ષ છે. 70 હા હા. હું કરું હવે? આમાં તો એમ થાય કે ભગવાન લઈ લે તો સારું એમ. એને માડી એવું વિચારોમાં જ્યાં સુધી જીવન છે ના સુધી દીકરા નહીં માડી દીકરા રડોમાં દાદી. દાદી હિંમત રાખો, બધું સારું થઈ જાય. અમે તમારા દીકરા છીએ. મારા દીકરા છે, મારા બાપ. જેમ તમારો દીકરો સેવા કરે છે, મમ્મી તમારી સેવા કરશું દાદી. મારા વાલા સારું, તમારું ભગવાન સારું કરે. રડોમાં દાદી, બધું સારું થઈ જશે. તમારો પરિવાર વધે, તમારું સુખ શાંતિ વધે. મારા બાપ, હિંમત રાખો, બધું સારું થઈ જાય. હું તમારું દર્દ સમજી શકું છું દાદી. 1.5 વર્ષથી તમે જે પીડાવશો મારા બાપ, હું 1.5 વર્ષ થારી પીડાવશો. નહીં દાદી, રડોમાં હિંમત રાખો દાદી. હવે એમ થઈ જાય છે કે આમાંથી હું ક્યારે ઊભી થાય ભાઈ, હું ક્યારે ઊભી થાય ને આ લઈ મને એમ થાય. એને દાદી રડોમાં દાદી, અમે તમારા દીકરા છીએ દાદી. મારા બાપ, તમે મારા દીકરા છો. હું આ શું કહું, પણ મારે કેમ કરું? દાદી રડોમાં બધું સારું થઈ જશે દાદી, હો ને? તો પછી દાદી બીજું કોઈ ઘર પરિવારમાં મદદ નથી કરતું તમને? કોણ મળી? મારો ઈ એક દીકરો છે, તો હા પાગલ છે, બાય દાડીએ જાય ને છોકરાનું પૂરું કરે છે. બિચારા નાના નાના ચણ્યા છે. ક્યાં એ ગામડે રહી? ગામડામાં રહે છે. હા હા. એને તો બિચારાને હા પાગલ થઈ ગયો છે. કામ કરીએ કે એમ નથી. બાય દાડીએ જાય, બાય બિચારો ઘેર બેસે. હું કરું? એને દાદી ઉપાધિ કરવામાં બધું સારું થઈ જાય. ભગવાન ઉપર વિશ્વાસ રાખો. મારે હું કરું? પછી અહીંયાથી આ દીકરા વચ્ચે રહીશ. બા, હું તમારો દીકરો છું કે બા, તમ તારે અહીંયા રહ્યો, સુખ શાંતિથી ખાવ પીવું ને હમણાં સુખે ખાવ તો ખરી, પણ મેં બળી જાય છે. જે ખાધું એ બળી દે બધું. બળી જાય ને મને. એની સાચી વાત છે. એક તો આપણે લીધે આખું આપણું ઘર હેરાન થાય દાદી. એ માં કેમ બચારી રહેતી હોય? શું કરવું પડે? એને રોવામાં દાદી, ઉપાધિ કરવામાં બધું સારું થઈ જાય. તો અત્યારે હું દાદી ખાવા પીવામાં તકલીફ પડે? ખાવા પીવામાં તો કાંઈ નહીં, 2 રોટલી જ હોય મારે ખાવાની હોય, બસ 2 ટાણા ખાવાની. બરોબર, કાંઈ નહીં. અમે તમારા માટે છે ને દાદી, જે પણ ખાવા પીવામાં તકલીફ પડે ને તમારે, બધું રાશન લઈ આવ્યા છીએ. શાંતિથી તમે ખાઈ શકો અને આગળનું જીવન છે એ શાંતિથી બેસી અને રહી શકો દાદી. ઉપાધિ કરોમાં દાદી, હો ને દાદી? દાદી રોવામાં દાદી, ભગવાન બધું સારું કરી દેશે ને, અને આ પણ સારું થઈ જશે. તો આમાં રોજ ડ્રેસિંગ કરવું પડે દાદી? એકત્રા કરે ભાઈ, એકત્રા કરે. કેમ? પૈસાનો એટલે એકત્રા કરવું પડે? 300 રૂપિયા લે એક ડ્રેસિંગના. બહુ પૂરું કર્યું મારા દીકરાએ. હવે હાથે હાથે કે તમે હાથે કરો. 3-4 ડૉક્ટરને બતાવ્યું તો એક ડૉક્ટર કે પાણી તો આવશે જ નહીં કોઈ બી, એનો ગુલામ બની રહ્યો. તો પાણી તો આવી તો ગઈ, પણ પાછી પાકે છે. હવે પાકે છે? એમ પાકે છે, પાકે. પાણીનો પાક છે. જોવો ને. બરોબર. આમ આંગળીઓને હલે છે દાદી? આમ હલે તો ખરી આમ. હા, એટલે આખું ટાયર જ હાલી જતું માથે? આખું ટાયર. અરે હસડો પગ જ નહોતો. હસડો પગ નહોતો. મારા બાપ પગ જ નહોતો, વિખાઈ ગયેલો હતો. એ તો તમે નથી ઓલાના ફોટામાં દેખાડ્યો. એ તો તમને કોઈ ઘા ખાઈ જાવ. મને તો ડૉક્ટરોએ નાશ પાડી દીધી હતી કે આ મારી જીવશે નહીં, કે આમાં જોવો તો કરી નહીં હાલે. દાદી બધું સારું તોય હું જીવતી રહી ભાઈ, હું જીવતી રહી મારા બા. દાદી ભગવાન ને જ્યાં સુધી ઓલું ન થાય ત્યાં સુધી આપણે ઓલા કે ને કે લખવું હોય ત્યાં સુધી આપણે રહેવું જ પડે દાદી. મારા કેવા ભાગ લખ્યા આવા ભાઈ. દાદી મેં હું કરમ કર્યા હે ઓલા ભાવમાં, આ ભાવમાં તો નથી કર્યા મળી. ઓલા ભાવમાં કોઈ કરમ કર્યા હોય મળી હોય. દાદી એવું કાંઈ વિચારોમાં બધું સારું થઈ જશે. મળી. અમે તમારા માટે રાશન લઈ આવ્યા છીએ દાદીઓને, તમે શાંતિથી ખાઈ શકો અને રહી શકો. જે તમારે રાશન લાવવામાં જે તકલીફ પડે ને એમાં તો રાહત થઈ જશે દાદી, હે ને? ઉપાધિ કરવામાં દાદી.
મારા દીકરાએ તો બહુ મારી દવા કરી ભાઈ, ખોટું નહીં કહેવાય મારા દીકરાએ. નહીં નહીં દાદી, ખૂબ ધન્યવાદ કહેવાય કે તમને એવો દીકરો મળ્યો છે. નકર આવી રીતે પરિસ્થિતિમાં બધાય કોઈ પણ સાથ છોડી દીધા દાદી. ના છોડી દે મને. મારો દીકરો તો મને એટલું એ તો હજી કરે, બા તમે રોતા નહીં, તમે મૂંઝાતા નહીં, તમે કાંઈ નહીં. એવું પણ હું મળી મૂંઝાતી નથી, હું એની આગળ રોય બતાવું નહીં. નહીં દીકરાની હિંમત છે અને તમે પણ હિંમત રાખો દાદી. અને હવે તમારા દીકરા, અમે પણ દીકરા છીએ તમારા. તમે દીકરા છો મારા બાપ. તો તમે તમારા ભગવાન પરિવાર વધે, સુખ શાંતિ આપે, હું એવું કહું. તો પછી દાદી, મારા દાદાને કેટલા વર્ષ છે? 15 વર્ષ થયા. એને શું થયું હતું દાદી? એને તો કાંઈ નહીં, છે ને તો બહુ બીમાર. એને કાંઈ ઉપાધિ કરો માં દાદી. તમારે જે ખાવા પીવામાં તકલીફ પડે છે ને, આપણે તમારા માટે રાશન લઈ આવે ને દાદી. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે જયા દાદીનું આજથી 1.5 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયું હતું અને આખું એક બોરિંગનું ટાયર દાદીના પગ ઉપર હાલી ગયું હતું. અને છેલ્લા 1.5 વર્ષથી દાદી આની પીડામાં પીડાઈ રહ્યા છે. એનો દીકરો એની ખૂબ સેવા કરી રહ્યા છે. પણ કહેવાય ને કે જ્યારે દીકરાને પણ ખાવાના તૂટતા હોય તો પછી સેવા ખૂબ અઘરી થઈ જતી હોય. તો પણ ધન્યવાદ કહેવાય આવા દીકરાને કે એટલી માની સેવા કરી રહ્યા છે. ટાઈમ ટુ ટાઈમ ડ્રેસિંગ કરાવે છે. એની પાસે કાંઈ નથી, એટલું કામ કરે છે. અને કામમાં પણ એ લોખંડનું કામ કરે છે અને 300-400 રૂપિયા કમાય છે. તો પોતાનું બધું જ એડજસ્ટમેન્ટ કરીને ઘર ચલાવે છે અને પોતાની માની એટલી સેવા કરી રહી છે. ધન્યવાદ કહેવાય આવા દીકરાને. કેમ કે અમે તો દાદી ઘણા બધા એવા દાદીને મળતા હોય ને તેના દીકરા એને તરસોડી દેતા હોય છે. ઘણા બધા મારા બાપ મારા દીકરાએ મને તરસોડી નથી, એક જરાય નહીં. નહીં ખૂબ મને ધન્યવાદ. ખવડાવે બેહાડીને, બા તમે ખાતા કેમ નથી, બા તમને શું થાય છે ખાવામાં, શું તકલીફ પડે. ધન્યવાદ કહેવાય માડી. આ તમારા કહેવાય ને કે સારા કર્મને લીધે તમને એવો દીકરો મળ્યો. નકર અત્યારમાં કોઈ પણ દીકરો આવી રીતે માની સેવા ન કરી શકે. અમે તો ઘણા બધા એવા કેસ જોયા છે કે હગી માને તરસોડી દે. બધી રીતે સારી હોય તો પણ તરસોડી દેતા હોય છે મા બાપ. મારા છોકરા જેવા તો હું એમ કહું ભગવાનને કે મને મારા દીકરા દીધા એવા બધાને દેજો. વાહ વાહ, મારા છોકરા જેવો તો મને એમ થાય, એના આખો દી હું એને ઝાપ ઝાપું મારા દીકરો તડકા. નહીં, એ જ તમારા માડી જે પૂન છે ને, એ જ તમારા દીકરા છે. અને જે પણ છે તમારી મૂડી, એ તમારા દીકરા છે માડી. મારો દીકરો છે બાપા. એટલે ખૂબ મોટી વાત કહેવાય કે આ સમયમાં એટલી માની સેવા કરવી અને આ રીતની ડ્રેસિંગ કરવું. તમે પગની હાલાત જ્યારે એક્સિડન્ટ થયું એ વાતમાં તો હાવ એટલે હાવ પગ પેલો થઈ ગયો હતો. પણ તો પણ દીકરાના વિશ્વાસથી અને માને પણ એટલી હિંમત આપે કે માં તું એક દિવસ હાલતી થઈ જાય. મને બહુ જ એટલે ધન્યવાદ કહેવા દીકરાને કે એટલી માની સેવા કરી રહ્યા છે. તો કાંઈ નહીં દોસ્તો, આપણે બની શકે એટલી જયાબાની મદદ કરવાની કોશિશ કરીએ. હાલ તો એના પરિવારમાં ખાવા પીવામાં તકલીફ પડે છે. તો જે પણ આપણથી બની શકે એટલું આપણે દાદીને રાશનની સગવડ કરી આપી, જેથી કરીને એને થોડું ઘણું પણ રાહત થશે આપણા લીધે. તો એ અમારા માટે સૌથી મોટી સેવા થશે. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું દાદી. કેવું લાગ્યું દાદી? સારું મળી, સારું. તમારું ભગવાન સારું કરે છે. દેનારા લેનારાનું ભગવાન સારું કરે, સાજુ આપે, કમાણીમાં લાભ આપે. થેન્ક યુ દાદી. પરિવારમાં સુખ શાંતિ આપે, હું એટલું માગું છું કે ચોક્કસ દાદી. અને હવે ઉપાધિ કરવામાં અમે પણ તમારા દીકરા છીએ દાદી. મારા દીકરા સૌ મારા દીકરા છે. ડ્રેસિંગ કરવા આવતો ઓલો ભાઈ ડૉક્ટર તમારે જવડો જતો,
મને બા બા કરતા દુખાય બા મારે તમારા હાથથી એક વખત જમવું છે હું જમાડી દે મળ્યો એમની દાદી હાજર થઈ જાવ પછી અમે પણ જમવા આવશું. એમ કે ડોક્ટર કેટલું મને હિંમત આપે બહુ કે ખોટું નહીં કહેવાય એની પણ ઉપાધિ મને દુખે તે બોકા ને ખાઈ કે બા પીડા થાય. પીડા થાય બાપા આખી શેરી ગાજે એટલું બોકા ઓહો તલેલા નાખવું દાદી રડોમાં. એક કાતરા ઓલું કરે એક્સિડન્ટ ને મને દિયાસ મેં તમારા દાર મરી જાય મેં કીધું આગળ આવશે ડોક્ટર ડ્રેસિંગનો ટાઈમ થાય તો મારો દીકરો હિંમત દે બાય આમ હું કરો એ કે કાંઈ આગળ યો પાટો બદલાવી જાય આગળ પાટો બદલાવી જાય નહીં માં મને દુખે બહુ જ મને દુખે બાપા મારી વેદના દાદી હું ખબર સમજી શકું કે જ્યારે એ પગ ઉપર આખું ટાયર હાલી ગયું હોય એ કેવી રીતનો પગ તોય તમારા દીકરાની હિંમત એટલી કહેવાય કે એને તમને કહેવાય. એટલી સેવા કરીને બેઠા કર્યા થોડા ઘણા. મારીને મારા દીકરા જેવા તો એ કોઈ નહીં હોય હું કહું નકર અટાણે તો હું કોઈની પતિ ગઈ હોય બાપા આમાં એની દાદી એવું બોલોમાં. કીધું ને પણ મને મારા દીકરાએ ઊભી કરી તો આમ રાખી 1.5 વર્ષ છું એની દાદી તો હારા કહેવાય મારા દીકરા હારા બહુ બહુ ધન્યવાદ કહેવાય કે આવા દીકરા હજારોમાં એક માણસને મારા છોકરા અમે એટલું બહેનું છે પણ મારા દીકરા જેવા એ કોઈ બધાય બધી બહેનું એમ કે મળી તારા છોકરા બહુ સારા અમે દુબળા નાનેથી બાપ મરી ગયો હા અને હવે એમાં 5 બહેનું મોટી છું ભાઈ મળે એની કાકાની મામા મળે કોઈ નહીં જિંદગી એમ જીવીને કાઢી મારી માએ પણ એને મોટું કર્યું એ દુબળામાં બિચારી બધીને દીધું આ દુબળો ઘર પહેલેથી દુબળામાં હાલ્યા એટલે પહેલેથી સુખ જોયું જ નથી. કોઈ દી સુખ જ જોયું નથી મેં દુઃખ જ જોયું છે પણ તોય એમાં અમે હિંમત રાખીને કામ કરતા હું દાડીએ જાતી બાપા હું દાડીએ જાતી દાદી ઉપાધિ કરોમાં અમે તમારા દીકરા થઈને દાડીઓ કરી કરીને છોકરા મોટા કર્યા તમે અત્યારે મારા છોકરા કે બા એમને તમે મોટા કર્યા તમારી ધન્યવાદ કહેવાય આવા દીકરાને કે આવી રીતની સેવા કરે છે મારી. તમારે જે પણ રાશન હતું ને બધું રાશન આવી ગયું દાદી. હવે ઉપાધિ કરોમાં અને જ્યારે પણ જરૂર હોય તો મને કહેવરાજો ને દાદી. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે જયાબાની હાલાત અહીં કંપી જાય એટલી દર્દભરી હાલાત છે તો પણ દાદી પોતાનું જીવન હિંમતની સાથે એમના દીકરાને હિંમત આપે છે. ખૂબ સારી વાત કહેવાય કે આ સમયમાં આવા દીકરામાં બહુ મુશ્કેલ હોય. લાખોમાં એક દીકરો એવો હોય કે આવી હાલાતમાં માની સેવા કરે અને દીકરાની પણ પરિસ્થિતિ કંઈક એવી છે. ઘણી બધી મહેનત કરવા છતાં પણ 300-400 રૂપિયા કમાય છે અને તો પણ દાદીની એટલી સેવા કરે છે. વાહ ધન્યવાદ કહેવાય. તો કાંઈ નહીં દોસ્તો વધુને વધુ વિડીયોને શેર કરો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ જય ભારત.